મકાનમાં જ ગાંજાનો જથ્થો રાખી વેચાણ, એસઓજીનો દરોડો 61 વર્ષીય ઝડપાયો। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભરૂચ એસઓજીએ ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસે કુલ 1.215 કિલો ગાંજો કિંમત ₹60,750નો મુદ્દામાલ કબજે કર્યો છે। ભરૂચ એસઓજીને બાતમી મળી હતી કે અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાં રહેતો અબ્દુલ ગની શેખ પોતાના રહેણાંક મકાનમાં ગાંજો રાખી તેનું વેચાણ કરે છે। હાલ પણ તેના મકાનમાં ગાંજાનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો। પોલીસે મકાનમાં તપાસ કરતા અબ્દુલ ગની ગુલામ રસૂલ શેખ ઉંમર વર્ષ 61 પાસેથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। તપાસ દરમિયાન પોલીસે 1.215 કિલો ગાંજો કિંમત ₹60,750નો મુદ્દામાલ કબજે કરી આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસ તપાસમાં ગાંજો ઓડિશાના એક અજાણ્યા ઈસમ પાસેથી આવ્યો હોવાની વિગતો સામે આવી છે। આ અજાણ્યા ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે। આ મામલે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।